તો કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। રાજ્યના દરેક વોટર પાર્ક્સ અત્યારે ફૂલ જોવા મળી રહ્યા છે। મહેસાણામાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા। ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે અને હજારોની ભીડ વોટર પાર્કમાં છે। ત્યારે વધુ જાણકારી મેળવવી અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। મનીષ, જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે, ગરમીથી લોકો ત્રાહિમામ છે, વોટર પાર્ક અત્યારે ફૂલ છે, આપની આસપાસ શું દ્રશ્યો છે ત્યારે? હજી આપણે જણાવી દઉં કે એક તરફ હીટ વેવની આગાહી છે, પરંતુ અહીંયા બિલકુલ ઉલટા દ્રશ્યો જોવા મળે છે। ગરમીને હીટ વેવ તો ગરમી અને હીટવેવની વચ્ચે લોકો વોટર પાર્કના સહારે છે। અત્યારે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં લોકોની ભીડ અત્યારે ઉમટી છે અને હજારોની સંખ્યામાં વોટર પાર્કમાં નિયમિતપણે લોકોની ભીડ જોવા મળે છે ને એમાં પણ જ્યારે શનિ રવિ હોય ત્યારે વધારે ભીડ। મારી પાછળ આપ જોઈ શકો તો આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીંયા લોકો આવી ગરમીમાં, કાળઝાળ ગરમીમાં પણ લોકોની મજા લઈ રહ્યા છે। લોકો પાણીમાં ખૂબ એન્જોય કરી રહ્યા છે। આપ જણાવશો કે કેવી સ્થિતિમાં હતા, લોકોને ખાસ કાળજી રાખવા માટે આપ કેવી વ્યવસ્થાઓ અહીંયા કરી રહ્યા છો? અહીંયા આપણે ફેમિલી ફન વોટર પાર્કમાં આપણે સોમથી શુક્રમાં 700 રૂપિયા અને શનિ રવિ 900 રૂપિયામાં ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ, લંચ અને સાંજે ટી કોફી અને બધું આપી રહ્યા છે। જે પ્રકારે લોકો ખાસ ગરમીમાં માહોલમાં લોકો મજા કરવા અહીંયા આવે છે, લોકો તમને કેવી રાહત છે? અહીંયા અમને બહુ જ મજા આવે છે, છોકરાઓને બી મજા આવે છે અને અહીંયા જમવાનું કે જે ફૂડ કે છે ને એ પણ સારું છે। બીજી બધા કમ્પેર કરીએ એની કરતાં અહીંયા બહુ જ સારું છે। ખાસ કરીને ગરમીનો માહોલ છે, બાળકો બચ્ચાઓ તમને કેવી મજા આવી? બહુ મસ્ત। શું કર્યું? મજા કરી। શું કર્યું? મજા કરી। મજા કરી? વખત એક બેટા તે શું કર્યું? અમે રમ્યા કૂદ્યા और બહુ મજા કરી। આયરા પાર્ક બહુ મજા આવી। બેન, આપ જણાવશો ક્યાંથી આવો છો અને ગરમીમાં કેવી રાહત મળી? અમે રાજપુર ગામમાંથી આવીએ છીએ અને અહીંયા શું અમારી જોડે જ છે વોટર પાર્ક। અમે પહેલી વાર મુલાકાત લીધી, પણ બહુ સરસ છે, જમવાનું પણ સારું છે અને નાના બાળકો માટે પણ સારું છે। હું 6 મહિનાનું બાળક લઈને આવી છું જોડે। હવે આ વોટર પાર્કમાં જાણે કે એક પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે લોકોને, બાળકોમાં પણ મજા જોવા મળી રહી છે। બીજી તરફ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં એક વેવ પુલ્સમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ઉપર ભલે ગમે આકરો તાપ હોય, પરંતુ નીચે જાણે કે પાણીમાં જલસા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો બેન સાથે વાત કરીશું। બેન, આપ પણ બાળકો સાથે આમ તો ગરમીમાં કંઈ કામ હોય તો બહાર ના નીકળો, પણ આજે જલસા છે? કારણ કે અહીંયા બાળકોને ખૂબ મજા આવે છે એટલા માટે અમે બધા કેવી મજા કરી અહીંયા? એ તો હવે મારા બાળકો બહુ ખુશ થાય, એવું કહેવાય કે પૈસા વસૂલ થઈ ગયા છે એટલે બહુ જ મજા આવી છે। બીજા પણ યંગસ્ટર અહીંયા છે, આપ કહેશો કેવી મજા અહીં ક્યાંથી આવ્યા છો? બહુ જ મજા લો છો ગરમીમાં? બહુ જ મજા આવી। અમે અમદાવાદથી આવીએ છીએ અને અહીંયા બહુ જ ખરેખર બહુ જ સરસ છે નાના છોકરાઓ માટે અને અમારા ફેમિલી બધું જ બહુ એન્જોય કરે છે। અમે બધા ફૂલ ફેમિલી આવ્યા છીએ। આપ પણ બાળકો સાથે અહીંયા છો? અમને પણ બહુ મજા આવી। અમે પણ અમદાવાદથી જ આવ્યા છીએ। આપ જોઈ શકો છો કે અમદાવાદીઓ પણ આજે મહેસાણાના કડી બાજુ, એટલે કે એવું જરૂરી નથી કે કોઈ મોટા વોટર પાર્ક હોય ત્યાં વધારે મજા હોય, બસ પાણી જ્યાં જોયું નથી કે લોકો ત્યાં તૂટી પડ્યા નથી। અહીંયા લોકો સાથે પણ વાત કરીશું। આપ પણ પરિવાર સાથે આવ્યા છો? હા, હું લગભગ 30 જેટલા ફેમિલી મેમ્બર સાથે અહીંયા આવ્યો છું અમદાવાદથી અહીંયા આગળ। બરાબર, ખૂબ જ સરસ આપણે અહીંયા આગળ મજા કરી છે અને જેનું નામ ખરેખર ફેમિલી ફન પાર્ક છે, પૂરેપૂરા ફેમિલીને લગભગ એમણે ફન કરાવી દીધું છે। 600 થી 700 રૂપિયા જેટલી અફોર્ડેબલ કિંમતથી લગભગ આવી વસ્તુ લગભગ ક્યાંય મળવી મુશ્કેલ છે આખા ગુજરાતની અંદર। એટલે ખરેખર બહુ સરસ વસ્તુ છે, બહુ સરસ જગ્યા છે, એનું સ્ટાફ બી બહુ મસ્ત છે, ફૂડ બી બહુ સરસ છે અને અહીંયા આગળ ખરેખર ખૂબ મજા આવી ગઈ છે। પાછળ વિન્ટેજ પાર્ક છે તે જોવાલાયક છે, અહીંયા આગળ એડવેન્ચર પાર્ક છે તે બી ખૂબ સરસ છે અને ખરેખર વરસાદ કેવલ આવી ગરમીમાં પાણીની મજા સાથે એડવેન્ચર પણ અહીંયા લઈ રહ્યા છો, ગરમી નહીં લાગતી? ના, એડવેન્ચરની પણ એક અલગ જાતની મજા છે અહીંયા આગળ। પાણીની સાથે સાથે એડવેન્ચર, પાણી અને ઘણી બધી વસ્તુઓ જોવાની છે
તેના માટે ખરેખર હું તો કહું વર્ષમાં 2 થી 3 વખત અહીં આવવું જ જોઈએ દરેક વ્યક્તિએ. આપ પણ જણાવશો બેન કેવી મજા લઈ રહ્યા છો? આપણે પહેલા પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ. હું વિનંતી કરીશ કેમેરામેન, આપ જોઈ શકો છો કે ઉપર ભલે આકરો તાપ હોય, સુરત દાદા એમનું કામ કરે, પણ લોકો કહે કે અમે તો મજા કરીશું. બેન સાથે વાત કરીશું. ગરમી નથી લાગતી? ગરમી લાગે છે, પણ આ પાણીમાં ગરમી અત્યારે રિલેક્સ થતા હોય એ લાગે છે, અને ઠંડક છે એટલે સારું લાગે છે. ગરમીમાં તમને ઠંડક લાગે? કારણ કે પાણી ઠંડુ છે એટલે એ જે ગરમીમાં ઠંડા પાણીને લીધે અત્યારે રિલેક્સેશન ફીલ થાય છે. બાકી આટલી ગરમીમાં બહાર ના નીકળી શકાય. વોટર પાર્ક એક એવી જગ્યા છે જ્યાં અત્યારે આટલી ગરમીમાં એન્જોય કરી શકાય, અને છોકરાઓને પણ ઘણી મજા આવે. અત્યારે વેકેશન છે તો એન્જોય કરી શકે પૂરેપૂરું. અમે ડાકોરથી આવેલા છીએ. શું કાળજી રાખવી જોઈએ, આપ શું કહેશો? ગરમીમાં એક તો અહીંયા જે લંચમાં પ્રોવાઈડ કરવામાં આવી છાશ, તો એ જરૂરી છે કે ઘણી બધી લેવી. પાણી રેગ્યુલર પીતા રહેવું, અને સાથે સાથે કંઈ ને કંઈ શુગર કન્ટેનિંગ ફૂડ લેવું. એનાથી બીપી તમારું પ્રોપર મેન્ટેન થઈ રહે. મારી પાછળ આપ જોઈ શકો છો કે મોટું ટોળું ભેગું થઈ ગયું છે. જાણે કે આમ ગરમીમાં આમ તમે ઘરની બહાર નીકળો ને તો લોકો તો જોવા જ ના મળે. અહીંયા તો આપ જુઓ ને, પાણીની બહાર લોકો નીકળવાનું નામ નથી લઈ રહ્યા. અહીંયા જે વેવ પુલ છે એક કહેવાય છે, અને ક્રેઝી રિવર કહેવાય છે, એમાં લોકો જાણ કે જલસા કરી રહ્યા છે. ગરમી લાગતી નથી, જાણ કે દરિયા કિનારે મોજ માણી રહ્યા હોય એવો માહોલ આ ખરી ગરમીમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુના આપણે દ્રશ્યો કે આ બાળકોનું મોટા ભાગના બાળકો જોવા મળી રહ્યા છે કે જે પાણીની બહાર નીકળવાનું નામ નથી લઈ રહ્યા. મોટી સંખ્યામાં બાળકો અહીંયા ઉપસ્થિત છે. લોકો સાથે ફરીથી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવો માહોલ છે ને કેવી મજા છે. સરસ છે માહોલ તો, અને ઘણી જ અત્યારે તો મજા આવી રહી છે, કેમ કે મેઇન તો છોકરાઓ માટે જ આપણે અત્યારે વેકેશનમાં મજા માણી શકીએ છીએ. એટલે આપણને પણ નાના છોકરાઓની જેમ મજા માણવાની મજા આવે. કાકા તમે પણ આવી ગયા છો મજા લેવા? હા, અહીંયા ખૂબ મજા આવે છે અને એન્જોય થાય છે. ગમે તેવું મન હોય બધાને મજા આવે એવું છે. આપ બતાવશો, આજે સવારથી તમે એક તરફ હીટ વેવની આગાહી છે, લગભગ 40-45 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, અને અહીંયા તમે ફેમિલી સાથે ફન માણવા આવી ગયા છો.